જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટની વેરાયટી. એટલી સુપર બનશે, બેઉ સાઈડથી ફાઇન ક્રિસ્પી અને અંદરથી લોડેડ વિથ વેજીસ. તમે ખાલી જમવામાં આ એક જ વસ્તુ ખાઓ તો પણ બધું પરફેક્ટ મીલ બની જશે, કેમ કે એમાં આપણે બહુ વેજીટેબલ્સ નાખ્યા છે અને થીક બનાવી છે, એટલે એક એક બાઈટ આ ખાવાની મજા આવશે. તમે અંદર આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, અને બનાવવાનું બહુ જ ઇઝી છે. એક જ વસ્તુ બનાવવી હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. બટાકા પૌવા માટે આપણે જે થીક પૌવા વાપરીએ છીએ એ પૌવા લઈએ છીએ અને અડધો કપ પૌવા લીધા છે, અને આને આપણે 2-3 વાર પાણીથી ધોઈ કાઢશું. આ ક્વિક અને ઇઝી રેસીપી છે, તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો, ઝટપટ થઈ જાય છે. હવે 2-3 વાર આને બરાબર પાણીથી ધોયા પછી પાણી એમાંથી કાઢીએ. સો અહીંયાથી મેં પાણી કાઢ્યું છે. હવે અંદર એડ કરશું 1 કપ રવો. સો અડધો કપ પૌવામાં 1 કપ રવો લઈએ છીએ. લઈશું દહીં થોડું ખાટું લેજો ફ્રેન્ડ્સ, 1-2 દિવસ જૂનું જ લેજો, બહુ જૂનું નહીં લેતા. અને એકદમ થોડું હમણાં પાણી નાખશું, બહુ પાણી નહીં નાખતા. દહીં અને થોડાક પાણીથી આપણે આને મિક્સ કરી કાઢીએ. પૌવા અને રવો પાણીમાં ડૂબે એટલું જ પાણી આપણે નાખવાનું છે, વધારે નથી નાખવાનો. આપણે જ ખાલી એને પલાળી રાખવાનું છે કે જેટલું ફૂલવાનું હોય એટલું ફૂલી જાય. હવે તમે આની થિકનેસ જુઓ, આપણે આ પ્રમાણે હમણાં થીક રાખવાનું છે, જરી પણ વધારે પાણી નહીં નાખતા. આ રીતે થીક હોવું જોઈએ. હવે બરાબર ઉપરથી ઇવનલી સ્પ્રેડ કરીએ એટલે બરાબર આ ફૂલી જાય. હવે આને આપણે કવર કરીને 10 મિનિટ સેટ થવા દઈશું. હવે 10 મિનિટ આ સેટ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કાપી કાઢશું. હવે 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું. હવે તમે જુઓ કે પાણી અને દહીં બરાબર એબ્ઝોર્બ થઈ ગયું છે. સો હવે આ વધારે થીક થઈ ગયું, તમે આ જોઈ શકો છો કે આ વધારે થીક લાગે છે. એટલે સરસ રીતે પૌવા અને રવો બેઉ ફૂલી ગયા છે, એકદમ ફ્લફી થઈ ગયા છે. હમણાં પહેલાં પાણી નહીં નાખીએ, પહેલાં વેજીટેબલ્સ નાખશું. નાનું છીણેલું ગાજર, એકદમ બારીક કાપેલી કોબી, બારીક કાપેલું કેપ્સિકમ, નાનો કાંદો ન ખાવો હોય તો સ્કીપ કરજો, કોથમીર, અને ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોપરું. જો કોપરું ન હોય તો તમે ડેસિકેટેડ કોપરું પણ વાપરી શકો છો, તાજું ન હોય તો. આની ફ્લેવર એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન જેવી આવશે. લીલા મરચાં, આદુની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે વઘાર કરશું. સો એના માટે તેલ ગરમ કરીએ ને ગરમ તેલમાં લઈએ છીએ રાઈ, જીરું, અડદની દાળ, લીમડો અને હિંગ. એકદમ મસ્ત આની ફ્લેવર આવશે આ વઘારની. ને લીમડો કાપીને આ રીતે નાખજો ફ્રેન્ડ્સ. ને વઘાર મિક્સ કરીને આપણે અંદર આ મિક્સચરમાં નાખી દઈએ. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે તમારી પાસે તાજું કોપરું ન હોય તો બહાર સૂકું ડેસિકેટેડ કોપરું મળે છે, એ પણ નાખજો. બહુ જ ફાઇન ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર આવશે. હવે આ એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે આની કન્સિસ્ટન્સી જોઈને એ પ્રમાણે આપણે પાણી નાખશું. હવે થોડું પાણી નાખજો ફ્રેન્ડ્સ. આપણે ખીરું થીક રાખવાનું છે, જરી પણ ઢીલું નથી કરવાનું, એટલે થોડું પાણી નાખીને કરજો. જરૂર હોય તો જ પાણી નાખજો, પહેલેથી જો સેમી થીક હોય તો પાણી નહીં નાખતા. અહીંયા મને થોડું પાણી જોઈએ છે એટલે હું એડ કરી રહી છું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ. હજુ આપણે થીક જ રાખ્યું છે, બહુ ઢીલું નથી કરી કાઢ્યું. અને જો ઢીલું થઈ ગયું હોય તો તમે 2-3 ટેબલ સ્પૂન આમાં રવો પણ નાખી શકો છો, પણ થીક આ પ્રમાણેની કન્સિસ્ટન્સી કરજો ફ્રેન્ડ્સ. તમે આ જોઈ શકો છો, આ પ્રમાણેની થીક કન્સિસ્ટન્સી રાખજો, એકદમ ઢીલું નહીં કરતા. સો બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો. હવે ઈનો જ્યારે તમે પેનકેક બનાવવા તૈયાર હો ત્યારે જ નાખવાનો. 1 ટીસ્પૂન ભરીને ઈનો લેવાનો છે, અને એક જ ડિરેક્શનમાં આને ફેરવજો તો બહુ જ સુપર સોફ્ટ થશે. ખાવાની તો આ મજા આવી જાય, અને આ એકદમ પરફેક્ટ ન્યુટ્રિશિયસ બને છે.
કેમ કે આપણે આમાં વેજીટેબલ્સ નાખ્યા છે. અને ફ્રેન્ડ્સ, વેજીટેબલ્સ તમારી પાસે જે હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. સો હવે ઈનો નાખ્યા પછી પણ તમે આ કન્સિસ્ટન્સી જુઓ કે થીક જ છે. સો આપણે આ પ્રમાણે થીક રાખ્યું છે. હવે હું લઈશ અહીંયા એક નોનસ્ટિક પેન. ફ્રેન્ડ્સ, મેં સેક્શનલ નોનસ્ટિક પેન લીધી છે ને. તમારી પાસે સેક્શનલ ન હોય તો મોટી જે આવે છે એ લઈને નાના 3-4 એમાં કરી શકો છો, કે મીડિયમ સાઇઝના 2 પણ કરી શકો છો. પહેલાં નોનસ્ટિક પેન જે કોઈ હોય તમારી, એને પહેલાં તેલથી ગ્રીસ કરવાની. તમારે સવારે બ્રેકફાસ્ટમાં ખાવું હોય તો રાતે ખીરું બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો અને સવારે ઈનો નાખવાનો. નહીં તો સાંજે તમે ડિનર પણ આ ખાઈ શકો છો. બધા વેજીટેબલ્સ મળી જાય. હવે આપણે ખીરું લઈશું, અને જો તમારી પેન એક જ પેનમાં તમે કરતા હો તો તમને જે સાઇઝના જોઈએ એ પ્રમાણે 2-3 એકસાથે ગોઠવી કાઢવાના. અને ફ્રેન્ડ્સ, આ થોડા થીક રાખજો, એકદમ પતલા નહીં કરતા. થીક હશે તો ખાવાની મજા આવે છે. અને આપણે ઢાંકીને કરવાના છીએ એટલે ચડી પણ સરસ જાય છે. હવે આમ અહીંયા બધા પાથરી દીધા છે. હવે પાથરી દીધા પછી હવે આપણે આને કવર કરશું, અને કવર કરીને આને જ્યાં સુધી ઉપરથી ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે, અને નીચેથી લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી. અને કવર કરીને થોડી વારે જોઈ લેવાનું કે ઉપરથી ડ્રાય થયા છે કે નહીં. હવે થોડી વાર થાય એટલે આપણે ખોલીને જોઈશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉપરથી સરસ ડ્રાય થઈ ગયા છે. અને જો ઉપર ડ્રાય ન થયા હોય તો ફ્રેન્ડ, સાઈડ નહીં ચેન્જ કરતા, પાછું કવર કરીને કૂક કરજો. સો અહીંયા ડ્રાય થઈ ગયા છે. આપણે સાઈડ ચેન્જ કરતા પહેલાં ઉપર પાછું તેલ કે ઘી તમને જે જોઈએ આ રીતે ડ્રીઝલ કરવાનું, અને સાઈડ ચેન્જ કરશું. અને નીચેથી પણ મસ્ત ક્રિસ્પી જેવા થયા છે, લાઇટ બ્રાઉન. હવે આ રીતે બધા ચેન્જ કરી કાઢીએ. સો એકદમ ક્વિક અને ઇઝી થાય છે. અને જો તમને આના મીડિયમ સાઇઝના બાર મળે છે, એ સાઇઝના ઉત્તપા કરવા હોય તો તમે ઉત્તપા પણ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આમાં કોપરું નાખવાથી એકદમ સરસ, કોપરું ને વઘાર એનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે થોડું ઉપર પ્રેસ કરી લઈએ, અને હવે પાછું આને આપણે કવર કરીને જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આને કૂક કરશું. અને થોડી વારે જોઈ લેવાનું. હવે અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે હવે આપણે ખોલીને જોઈએ. હવે તમે જુઓ કે નીચેથી પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, અને બેઉ સાઈડ સરસ કૂક થઈ ગઈ છે. અને આપણે ઢાંકીને કર્યું છે એટલે અંદરથી પણ સરસ ચડી ગયા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ઢાંકવાનું નથી. સાઈડ ચેન્જ કર્યા પછી હવે બેઉ સાઈડ થઈ ગઈ છે, ઢાંકતા નહીં. હવે આપણે એને થોડી વારે હલાવીને કૂક કરવાના. તમને જેટલા ક્રિસ્પી જોઈએ એટલા કરવાના, પણ થોડી વારે હલાવવાનું અને લાઇટલી પ્રેસ કરતા જવાનું, પણ ઢાંક્યા વગર કરવાનું છે. આપણે ખાલી 2 વાર જ ઢાંકીને કરવાનું છે એટલે અંદરથી ચડી જાય. બહુ જ સરસ લાગે છે આ ફ્રેન્ડ્સ. અને તમે આ મીડિયમ સાઇઝના આના ઉત્તપા પણ કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે અહીંયા બેઉ સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે, રેડી ટુ સર્વ છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, ખાવાની મજા આવી જાય. ચટણી કે કેચઅપ વગર પણ ખાઈ લેશો. આની સાથે મેં આજે કોપરાની અને ટામેટાની ચટણી લીધી છે. હવે આનો તમે લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ક્રિસ્પી થયા છે, ખાવાની મજા આવી જાય. તમે ખાલી આ ખાઓ તો પણ આ ફૂલ મીલ જેવું થઈ જાય છે, કેમ કે આમાં આપણે ભરપૂર વેજીટેબલ્સ નાખ્યા છે અને જાડા કર્યા છે. એટલે જાડા કરવાથી ખાવાની બહુ મજા આવે છે. હવે આપણે તોડીને જોઈએ. ફૂલ ઓફ વેજીસ છે. કોપરા અને વઘારને લીધે આની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. ચટણી કે કેચઅપ વગર ખાઈ લેશો એટલું ખાવાનું ગમશે. તો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.